કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જાણીશું જીરા બજારના વાવેતર અને વેચવાણીનું પ્રેશર, એના વિશે વિસ્તૃત માહિતી કરીશું અને જીરાના ભાવ ક્યારે વધશે તેની માહિતી મેળવશું. એ પહેલાં અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જોઈએ આગળ વિડીયોમાં બન્યા રહેજો ખેડૂત મિત્રો. જોઈએ જીરાની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જીરાના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. આ સપ્તાહ દરમિયાન ઊંઝામાં દૈનિક 10,000 બોરીથી પણ વધુની વેચણી થઈ રહી હતી, જ્યારે આ પ્રમાણમાં લેવાની ઓછી હોવાથી ભાવ ઉપર દબાણ યથાવત રહ્યું. હાલની સ્થિતિની વાત કરીએ તો ખેડૂતોને 45 થી 48ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા હતા. આ વખતે ઓફ સિઝનમાં પણ જીરાની આવક સારા એવા પ્રમાણમાં થઈ હતી. આ કારણે પીક સિઝન કરતાં ઓફ સિઝનમાં નીચા ભાવ જોવા મળી રહ્યા હતા ખેડૂત મિત્રોને. જોઈએ આગળ એની માહિતી બીજી. આ વખતે જીરાનું વાવેતર ગત સિઝન કરતાં તો ઓછું થયું જ છે, પણ જે સરેરાશ વાવેતર થાય છે એ લેવલ પ્રમાણે જળવાઈ રહ્યું છે. તાજા આંકડા પ્રમાણે જોઈએ તો 4,42,238 હેક્ટર જમીનમાં ગુજરાતમાં જીરાનું વાવેતર નોંધાયું છે, જે ગત વર્ષ થયેલ વાવેતર કરતાં લગભગ 1 લાખ ટન જેટલું ઓછું થયું છે. 1 લાખ હેક્ટર એટલું ઓછું થયું છે. છેલ્લા 3 વર્ષના વાવેતર વિસ્તારની સરેરાશ સાથે સરખામણી કરીએ તો આ સિઝનમાં જીરાનું વાવેતર વિસ્તારની 15% સુધી વધ્યું છે. તો ખેડૂત મિત્રો, 3 વર્ષની સિઝનની વાતો કરીએ તો 15% વધ્યું છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ 37,06,956 હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયું છે, જે ગત વર્ષના આ સમય દરમિયાન 53,30,000 હેક્ટર થયું હતું. ગત સિઝનની સરખામણીએ ગુજરાતમાં જીરાનું વાવેતર ઘટ્યું છે. જોકે છેલ્લા 3 વર્ષની સરેરાશ ગણતરીઓમાં લગભગ જેટલું વાવેતર થઈ ગયું છે. ગત સિઝનમાં જે વાવેતરનો વધારો હતો એ આ વખતે જોવા મળ્યો નથી. આ વખતે જીરાનું વાવેતર થોડું વિલંબમાં થયું, પણ એક સ્તરે વાવેતર થયું છે. થોડુંક મોડું થયું છે, પણ એક સ્તરમાં વાવેતર ખેડૂત મિત્રોએ કરેલું છે. સરખામણીની વાત કરીએ તો સરખું જ છે, પણ થોડુંક ઓછું આ વખતે ગયા વર્ષ કરતાં ઓછું છે. આ હતી ખેડૂતોને જીરા વિશેની વિસ્તૃત માહિતી. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.